જે વર્ગમાં હાસ્ય ગુંજતું હતું, આજે એ જ દિવાલો યાદોથી ભીંજાઈ જશે. કાલ સુધી જે વર્ગમાં હાસ્ય ગુંજતું હતું, આજે એ જ દિવાલો યાદોથી ભીંજાઈ જશે. સાથે વિતાવેલા દરેક પળો હવે હૃદયના પાના પર લખાઈ જશે. તો પ્રારંભિક ઉદ્બોધન લઈને આવશે શ્રી નાના બાપુ. શિક્ષક ભાઈ બહેનો, સામે બેઠેલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ પહેલા તો શુભેચ્છા આપું છું. મારી પહેલા શિક્ષક ભાઈઓએ જે કંઈ આમાં જરૂરી વસ્તુ છે પરીક્ષા આપવા માટે તમારે કઈ રીતે તૈયારી કરવી, શું કરવું, તમને ઘણી બધી વાતો કરી બધાએ, જયદીપભાઈ બધાએ. અને આવ્યા ત્યારે એક બેન કોઈ વાત કરતી હતી, ધીરુભાઈ અંબાણી. પરીક્ષા લાખો વિદ્યાર્થી આપતા હોય, એમાંથી કઈ બધાને પહેલો નંબર આવતો નથી. પહેલો નંબર તો એક જ ને જ આવે, બાકી બધું પાછળ હોય. પણ પાછળ હોય એમાંથી કોઈ આગળ નથી જતો એવું કઈ નથી. હિંમત રાખીને તમે આગળ વધવાના પ્રયત્ન કરો. પરીક્ષા આપો ક્યારેય કે મન સ્થિર રાખીને. આ બાબત મારા પહેલા બધાએ કીધું કે હિંમત રાખીને જરી કઈ ડર્યા વગર ખુલ્લા દિલે તમે પેપર લખશો તો મને વિશ્વાસ છે કે પેપર તમારા બધાને ખૂબ જ સારા જશે. પ્રતિભાવ આપવા માટે દીકરીઓ દર વખતે ઊભી થાય છે. આ દીકરાઓ માટે ક્યારેય કોઈ ઊભું થતું નથી. આ પહેલા એક વખત મેં કીધું હતું એમ તમને કંઈક માર્ગદર્શન આપવા માટે શિક્ષક ભાઈઓ બધા ઊભા થયા, પણ બેનો કોઈ ઊભા ન થયા. એટલે આમાં થોડીક પુરુષ પ્રધાન આપણું સમાજ છે એવી બધી થોડુંક એવું દેખાય. મારી પહેલા ભાઈ મયુરભાઈએ કીધું એમ મેં હમણાં કીધું લાખો વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય, બધા પહેલા નંબરો નથી આવતા, ઘણા આવ થર્ડ ક્લાસમાં હોય, પણ એમાંથી આઈપીએસ ને આઈએસ ઓફિસરો થયેલા મેં જોયા છે. છેલ્લા નંબર આવ્યા હોય એ પણ આઈપીએસ થઈ જાય, આઈએસ થઈ જાય. હિંમત રાખીને થોડી તૈયારી કરવી પડે, ફરીને તૈયારી કરવી પડે. ત્યાંથી પાછા ઊભા થવાય, ઊભા થાવ તો તમને ચોક્કસ એમાં સફળતા મળે જ છે. સફળતા ન મળે એવું કાંઈ છે જ નહીં. બિઝનેસમાં પણ એવું જ છે. બિઝનેસ કરતા હોય માણસો, ઘણા માણસો કંઈ ના ભણ્યા હોય મારી જેવા, પણ ધંધો કરતા હોય ને એમાં કંઈક થોડીક મહેનત કરે તો પ્રગતિ ચોક્કસ થાય. મારો એક મિત્ર છે લવજીભાઈ બાદશાહ, સુરતમાં. આમ તો હીરામાં બધા પટેલો જાતા તો હીરામાં જ પહેલા ગયા. એ ભણ્યા નથી. રોલ્સ રોય ગાડી આવે, કાર પહેલા તો ઘણા વર્ષો પહેલા એ કાર તો આપણે લેવી હોય, બહુ મોંઘી કંપની છે. એ કાર લેવી હોય તો કાર લેવા વાળાનો ડેટા, એનું શું બિઝનેસ છે, શું કરે, કેટલું ભણ્યા છે, એવું બધું માગે કાર કંપની વાળા. આપણે પૈસા દઈને જ લેવી તો એ બધાને આપતા નહીં. એ કાર એને લેવી હતી એટલે આવું ડેટા એનો માંગ્યો હતો. ભણેલા તો હતા નહીં કાર. પેલા કંપની વાળાએ ના પાડી દીધી, એમ આવા અભણ માણસોના કાર નથી આપતા. એટલે એને પછી બીજાના નામે લીધી. આવું જ ગોંડલ સ્ટેટમાં થયેલું. ઈ જ કાર રોલ્સ રોય એને પણ લેવી હતી, એને કંપનીએ ના પાડી. તો એને કંઈ પણ બીજી લાગવગો કરીને કાર તો લઈ આવ્યા, પણ એ કારને કાપીને એને કચરો ઉપાડવામાં ગાડી કરી નાખી અને કંપની વાળાને કેવડાવ્યું કે તમારી ગાડી આમાં હાલે. એટલે મારો કહેવાનો મતલબ એ છે
કે કંઈ નાનો માણસ કંઈ ના કરી શકે એવું કંઈ નથી. એ તો આઈએસ ઓફિસર થઈ શકે, છેલ્લે નંબર આવ્યો હોય એ મહેનત કરે, પાછો ઊભો થવાની તો ઊભો થઈ શકે. એમ તમે આ સંસ્થાનું, તમારા મા બાપનું નામ રોશન કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હિંમત રાખીને બધાએ પેપર લખજો એવી પ્રાર્થના. ભગવાન તમને સફળતા આપે એવી શુભેચ્છા સાથે વિરમું છું. જય હિન્દ.